Hello, students. How are you? Fine. So, we had discussed about interrogative sentence in direct and indirect speech yesterday. Till today, I had taken 5 lectures in direct and indirect speech. Okay, and this is our sixth lecture in direct and indirect speech. Okay, as I told you, there's that this topic is not as small as you think. Okay, this topic is very vast because there are many rules. Okay, so till today I had discussed about the changes in tense, changes in noun and pronoun, and changes in adverbs of time and place. Okay, and today I am going to discuss about the imperative changes, imperative sentence. કે ઇમ્પેરેટિવ સેન્ટેન્સમાં એટલે કે આજ્ઞાર્થ વાક્યમાં ક્યારે જ્યારે ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં આપણે જ્યારે વાક્ય ફેરવવાનું હોય અને આજ્ઞાર્થ વાક્ય આપેલું હોય તો એની અંદર કેવી રીતે ફેરફાર થાય છે. તો સૌ પ્રથમ જનરલ રૂલ્સ હું આપને કહી દઉં છું કે જ્યારે કોઈ આજ્ઞાર્થ વાક્ય આપ્યું હોય, જેમ કે આપણે ગુજરાતીમાં હું આજ્ઞાર્થ વાક્ય કહું તો શિક્ષકે વિદ્યાર્થીને કહ્યું, તમારી નોટબુક ખોલો. ઓકે, શિક્ષકે વિદ્યાર્થીને કહ્યું, તમારી નોટબુક ખોલો. ઓકે, સો અહીંયા સ્પીકર કોણ છે? ટીચર. લિસનર કોણ છે? સ્ટુડન્ટ્સ. અને એ ઇમ્પેરેટિવ સેન્ટેન્સમાં આપ્યું છે ઓપન યર નોટબુક. ઓકે, હવે અહીંયા આપણે અત્યાર સુધી 2 પ્રકારના વાક્યો જોયા. એક સાદા વાક્યો અને બીજા પ્રશ્નાર્થ વાક્યો. સાદા વાક્યમાં આપણે જોયું કે સંયોજક તરીકે ધેટ વાપરવામાં આવતું, અને પ્રશ્નાર્થ વાક્યમાં આપણે જોયું કે સંયોજક તરીકે ઇફ અથવા વેધર વાપરવામાં આવતું. જો WH દ્વારા પ્રશ્નાર્થ વાક્ય બન્યું હોય તો WH પ્રશ્નને જ આપણે પ્રશ્નાર્થ સંયોજક બનાવી દેતા. હવે આજ્ઞાર્થ વાક્યમાં પ્રથમ તો આજ્ઞા આપવામાં આવે, એટલે એ આજ્ઞા રિક્વેસ્ટ પણ હોય, વિનંતી પણ મીન્સ કે વિનંતી એટલે કે રિક્વેસ્ટ પણ હોય, એડવાઇસ પણ હોય, ઇન્સ્ટ્રક્શન પણ હોય, કમાન્ડ પણ હોય, ઓર્ડર પણ હોય. ઓકે, જેમ કે એક માલિક એક નોકરને ઓર્ડર કરે, શિક્ષક વિદ્યાર્થીને એડવાઇસ આપે, કોઈ આર્મીનો ઓફિસર એના કમાન્ડરને કમાન્ડ આપે. ઓકે, તો આવા પ્રકારના વાક્યો જ્યારે આવે, ઓકે, તો કેવી રીતે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવવા? તો પ્રથમ નિયમ આજ્ઞાર્થ વાક્યનો ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરવાનો પ્રથમ નિયમ એ છે કે પહેલાં તો સંયોજક તરીકે ટુ વાપરવામાં આવે છે. શું વાપરવામાં આવે? સંયોજક તરીકે ટુ વાપરવામાં આવે છે. અને એક ખાસ વાત એ યાદ રાખવાની છે કે આજ્ઞાર્થ વાક્યમાં વાક્યની શરૂઆત એટલે કે અવતરણ ચિહ્નમાં આપેલા વાક્યની શરૂઆત એ હંમેશા ક્રિયાપદથી જ થાય છે. ઓકે, હંમેશા એમાં આગળ કરતા આવતો નથી. આજ્ઞાર્થ વાક્યમાં અવતરણ ચિહ્નમાં આપેલા વાક્યમાં વાક્યની શરૂઆત ક્રિયાપદથી થાય છે. ઓકે, કરતા આવતો નથી. ઓકે, હવે બીજો નિયમ એ છે કે પહેલો નિયમ તો આપણે કહી દીધું કે સંયોજક તરીકે ટુ વપરાય, અને ટુ પછી હંમેશા ક્રિયાપદનું
મૂળ રૂપ આવે. હવે આની અંદર તમારે ટેન્સમાં ચેન્જ કરવાનો નથી. ઓકે, ટેન્સમાં ચેન્જ નહીં થાય. કાર્ડમાં જે આપણે ચેન્જ કર, કેમ કે ટુ પછી ક્રિયાપદનું મૂળ રૂપ આવે તો ચેન્જ ન થાય. હવે અહીંયા સમજવાની વસ્તુ એ છે કે આ વાક્ય તમે ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં આનું રૂપાંતર ક્યારે કરી શકશો? જેમ કે ટીચર અ માસ્ટર સેડ ટુ સર્વન્ટ ગેટ આઉટ ફ્રોમ માય હાઉસ. કે એક માલિકે નોકરને કહ્યું મારા ઘરમાંથી બહાર નીકળી જા. તો હવે તમારે એ સમજવાનું છે કે મારા ઘરમાંથી બહાર નીકળી જા આ એક રિક્વેસ્ટ કરે છે, ઓર્ડર કરે છે, એડવાઇસ આપે છે, કમાન્ડ આપે છે, ઇન્સ્ટ્રક્ટ આપે છે. ઓકે, આ બધામાંથી શું આપે છે? તો તમારે સેટ ટુના બદલે રિક્વેસ્ટેડ, ઇન્સ્ટ્રક્ટેડ, એડવાઇસ્ડ, ઓર્ડર્ડ એવું લખવાનું છે. અને બાકી જે આપણે સર્વનામના ફેરફાર કરતા હતા એ પ્રમાણે ફેરફાર કરવાનો છે. ઓકે, તો આપણે જોઈએ છે. લેટ્સ સ્ટાર્ટ. ઇન ઇમ્પેરેટિવ સેન્ટેન્સીસ રિપોર્ટિંગ વર્બ ઇઝ ચેન્જ ઇન્ટુ, જે રિપોર્ટિંગ વર્બ જે સેડ છે એની બદલે ઓર્ડર, એડવાઇસ, રિક્વેસ્ટ અથવા આસ્ક. ઓકે, અહીંયા તો થોડાક જ લગ્યા છે. બીજા ઇન્સ્ટ્રક્ટેડ આવે છે, ઇન્સ્ટ્રક્ટ, પછી કમાન્ડ. ઓકે, એવું બધું આવે છે. અહીંયા જે ખાસ વાત એ છે કે ચેન્જમાં કોઈ પણ પ્રકારનો ચેન્જીસ થતો નથી. કેમ? મેં તમને હમણાં જ જણાવ્યું કે ચેન્જીસમાં કેમ જે ટેન્સીસમાં પણ કેમ ચેન્જ થતો નથી? કારણ કે ટુ વાળું રૂપ મૂકવામાં આવે છે અને ટુ પછી હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ આવે. ધ કનેક્ટિવ એટલે કે સંયોજક ટુ વાપરવામાં આવે છે અને એ ટુ એક ઇન્ફિનિટિવનું કામ કરે છે કે જે ગ્રામરમાં સૌથી વધારે મહત્ત્વનો ટોપિક છે અને જે તમે સેમ ફોરમાં શીખીને આવ્યા છો. જેમ કે અહીંયા એક વાક્ય છે, આઈ સેડ ટુ હિમ. હવે આઈ કોઈ પણ હોઈ શકે. સામાન્ય રીતે મેં તમને જનરલ રૂલ્સમાં કહ્યું છે કે જ્યારે આઈ દ્વારા વાક્યની શરૂઆત થાય અથવા મી સાંભળનાર હોય અથવા આઈ બોલનાર હોય તો તમારે સમજી લેવાનું કે જે આઈ છે અથવા મી છે એ તમે જ છો. ઓકે, જેમ કે અહીંયા વાક્ય છે, આઈ સેડ ટુ હિમ, મેં તેને કહ્યું. હવે જેને આપણે કહી રહ્યા છીએ એ કોણ છે? છોકરો છે. ઓકે, એટલે કે પુરુષ છે. ટેક યોર સીટ. ટેક યોર સીટ. ઓકે, કે તમારી સીટ એટલે કે ખુરશી ગ્રહણ કરો. હવે આ વાક્ય સમજતા જ અથવા સાંભળતા તમારે સમજાવવું જોઈએ કે આ ઓર્ડર કરે છે, રિક્વેસ્ટ કરે છે, એડવાઇસ આપે છે, ઇન્સ્ટ્રક્ટ કરે છે કે શું કરે છે? તો આની અંદર એડવાઇસ લખ્યું છે. કદાચ ઓર્ડર પણ હોઈ શકે, પણ આ એડવાઇસ છે કેમ કે આની અંદર માલિક નોકરનો સંબંધ આપણને દર્શાવ્યો નથી, તો આપણે ઓર્ડર કહી શકીએ. ઓકે, સો આઈ એડવાઇઝડ હિમ. આઈ એડવાઇઝડ હિમ. હવે જે આપણે ધેટ મૂકતા હતા, ઇફ મૂકતા હતા, એની બદલે અહીંયા ટુ મૂકવાનું છે અને ટુ પછી જે ટેક આપ્યું છે એનું એ જ મેં તમને કહ્યું ને, ટુ પછી ક્રિયાપદનું મૂળ રૂપ આવે. તો ટુ ટેક. હવે યોર કોના માટે વાપરવામાં આવ્યું છે? તો હિમ માટે. તો અહીંયા યોર સીટની બદલે હિઝ સીટ એવું વાપરવામાં આવે છે. ઓકે, નીચેનું વાક્ય જોઈએ તો તમને વધારે ખબર પડે. જેમ કે હી સેડ ટુ નીના. હવે સમજી જાઓ, બોલનાર છે પુરુષ છે, સાંભળનાર છે સ્ત્રી છે. ઓકે, ગીવ મી સમ ફૂડ પ્લીઝ. હવે અહીંયા તમારા માટે એક ઇઝી વસ્તુ એ છે કે જ્યારે પણ વાક્યમાં પ્લીઝનો ઉપયોગ કરવામાં આવે તો તમને ખબર પડી જાય કે એ શું છે? રિક્વેસ્ટ કરે છે, વિનંતી કરે છે. તો આવા વાક્યોમાં જ્યારે આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં બનાવશું ત્યારે પ્લીઝ શું થશે? નીકળી જશે. જેમ કે હી સેડ ટુ નીના, ગીવ મી સમ
ફૂડ પ્લીઝ. તો આપણે કહેશું હી રિક્વેસ્ટ નીના ટુ ગીવ હિમ. હવે મી કોના માટે વાપરવામાં આવ્યો છે? હીએ મી પોતાના માટે વાપર્યો છે. ઓકે, હી એટલે હીનું થઈ જશે હિમ. ગીવ હિમ સમ ફૂડ. ઓકે, હવે ચલો માની લો અહીંયા હીની બદલે સી હોત તો ગીવ હર સમ ફૂડ. ઓકે, ચલો વી હોત, વી સેડ ટુ નીના તો હિમની બદલે અસ આવત, ગીવ અસ સમ ફૂડ. ચલો ધે હોત, ધે સેડ ટુ નીના તો હિમની બદલે ધેમ આવત, ગીવ ધેમ સમ ફૂડ. ઓકે, હવે બીજા વાક્યો આવે છે. વધારે વાક્યો જે આગળ ઇમ્પેરેટિવ સેન્ટેન્સ હતા એના વધારે વાક્યો આપણે આગળ જોઈશું પછી એક્સરસાઇઝમાં. હવે એક્સક્લેમેટરી સેન્ટેન્સ સૌથી વધારે મહત્ત્વના સેન્ટેન્સ છે. એક્સક્લેમેટરી સેન્ટેન્સ એટલે ગુજરાતીમાં જેને આપણે કહીએ છીએ ઉદ્ગાર વાક્યો. ઓકે, ઉદ્ગાર વાક્યો. તો આપને ઉદ્ગાર વાક્યનું ચિહ્ન ખબર હશે. ઓકે, અને ઉદ્ગાર વાક્ય કેવી રીતે વપરાય છે? ઓ, આર યુ કમિંગ? ઓ, વોટ ઇઝ અ વન્ડરફુલ નેચર ઇટ ઇઝ. ઓ, વોટ ઇઝ અ વન્ડરફુલ ફ્લાવર ધેટ ઇઝ. ઓકે, સો આ બધા ઉદ્ગાર વાક્યો છે. હવે ઉદ્ગાર વાક્યમાં પણ આજ્ઞાર્થ વાક્ય જેવી જ રીતે રિપોર્ટેડ સ્પીચમાં આપેલા વાક્યનો ભાવાર્થ સમજવો જરૂરી છે. ઓકે, જેમ કે એક વાક્ય છે સચિન સેડ ટુ યુવરાજ. હવે બંને ક્રિકેટર છે. સચિન સેડ ટુ યુવરાજ, હુર્રે, વી હેવ વન ધ મેચ. ઓકે, સચિન સેડ ટુ યુવરાજ, હુર્રે, વી હેવ વન ધ મેચ. તો આ વાક્ય એક્સક્લેમેટરી સેન્ટેન્સનું છે, ઉદ્ગાર વાક્યનું. હવે તમારે અહીંયા યાદ રહે કે બોલનાર કોણ છે? સચિન. સાંભળનાર કોણ છે? યુવરાજ. રિપોર્ટિંગ વર્બ કયું આપ્યું છે? સેડ. વાક્યની અંદર શું લખ્યું છે? હુર્રે. પછી ઉદ્ગાર વાક્ય વી હેવ વન ધ મેચ. હવે અહીંયા વી હેવ વન ધ મેચ એ વાક્ય કયા કાળ આની અંદર કાળમાં ચેન્જ થશે? ઓકે, આજ્ઞાર્થ વાક્યમાં ચેન્જ નહોતો થતો, આની અંદર ચેન્જ થશે. તો અહીંયા તમે શું જોઈ રહ્યા છો? તો વી હેવ વન ધ મેચ એ પૂર્ણ વર્તમાનકાળનું વાક્ય છે. તો જ્યારે આપણે એને ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવશું એટલે વાક્ય કયું બની જશે? પૂર્ણ ભૂતકાળનું. તો એ વાક્ય હવે તમારે અહીંયા ખાસ ધ્યાન એ રાખવાનું છે કે વાક્યની અંદર શેનો ભાવ છે? હુર્રે. હવે તમે હુર્રે સાંભળ્યું હશે. હુર્રે શેના માટે વપરાય છે? પ્લેઝર, આનંદ, જોય, કોઈ ખુશીની લાગણી હોય. તો તમારે સેડ ટુની બદલે શું લખવાનું છે? કે સચિન એક્સક્લેમ્ડ ટુ યુવરાજ વિથ જોય, ડિલાઇટ, હેપીનેસ. આ ત્રણમાંથી તમે કોઈ પણ લખી શકો છો. જોય, ડિલાઇટ, હેપીનેસ આ ત્રણમાંથી કોઈ પણ તમે લખી શકો છો. ધેટ સચિન એક્સક્લેમ્ડ ટુ યુવરાજ વિથ જોય. અને ધેટ અહીંયા ફરીથી સંયોજક તરીકે ધેટ મૂકવાનું છે. ધેટ ધે. હવે અહીંયા વી આપ્યું હતું એની બદલે આપણે ધે મૂકવાનું છે. ઓકે, હુર્રે કાઢી નાખવાનું છે, ધે મૂકવાનું છે. ધે હેડ વોન ધ મેચ. ઓકે, એ રીતે વાક્ય બનશે. આગળ વાક્ય જોઈએ છીએ. એક્સક્લેમેટરી સેન્ટેન્સ રિપોર્ટિંગ વર્બ ઇઝ ચેન્જ ઇનટુ. હવે જે રિપોર્ટિંગ વર્બ હોય છે એ એક્સક્લેમ્ડ વિથ જોય, એક્સક્લેમ્ડ વિથ સોરો, એક્સક્લેમ્ડ વિથ સરપ્રાઇઝ, એક્સક્લેમ્ડ વિથ એંગર. બીજા ઘણા બધા છે. એક્સક્લેમ્ડ વિથ ફિયર, એક્સક્લેમ્ડ વિથ પ્રેઝ,
exclaimed with shocked, ઓકે, આ બધું વપરાય છે. That is used. Sentence will be changed into statement. અને જે સેન્ટેન્સ છે જે આપણે અવતરણ ચિહ્ન નીકળી જાય છે પછી સાદું વાક્ય બની જાય છે. એક્સક્લેમેટરી સિમ્બોલ્સ જેમ કે ઓ, અલ્લાસ, હાય, પછી જે હુર્રે, વોટ, હાઉ, આ બધું નીકળી જાય છે. ઓકે. અને કનેક્ટિવ એટલે કે સંયોજક તરીકે ધેટ વપરાય છે. હવે જે હુર્રે, ઓ, એલ્લાસ આ બધા વાક્યો તો બરોબર છે, પણ વાક્યની અંદર જેમ કે સાગર સેડ ટુ મયુર, વોટ અ બ્યુટીફુલ ફ્લાવર ઇટ ઇઝ. ઓકે, સાગરે મયુરને કહ્યું, અરે કેટલું સુંદર ફૂલ છે. હવે આ વાક્યમાં તમને સાગર શું કરતો દેખાય છે? તો એ ફૂલની પ્રશંસા કરે છે. પ્રશંસા એટલે એડમાયર પણ થાય અને પ્રેસ પણ થાય. ઓકે, એપ્રિસિએટેડ પણ થાય. તો અહીંયા વાક્ય શું બનશે? સાગર એક્સક્લેમ્ડ ટુ મયુર વિથ પ્રેઝ, વિથ એડમાયર, વિથ એપ્રિસિએટ ધેટ. હવે આપણું વાક્ય શું છે? વોટ અ બ્યુટીફુલ ફ્લાવર ઇટ ઇઝ. હવે આ વાક્યને તમારે સાદું બનાવવાનું છે. તો એની માટે વોટ આપેલું છે એને કાઢી નાખવાનું છે. વોટ આપેલું છે એ વોટને તમારે કાઢી નાખવાનું છે અને એની બદલે વેરી મૂકવાનું છે. પણ ક્યારે? વાક્યને સાદું બનાવવાનું છે. તો વાક્યને સાદું બનાવતા કરતા આગળ આવે તો કરતા શું છે? ઈટ. અને ઇઝ એટલે કે સાદો વર્તમાનકાળ છે તો આપણે સાદા ભૂતકાળમાં ફેરવવાનું છે. તો ઇટ વોઝ અ વેરી બ્યુટીફુલ ફ્લાવર. ઓકે, સો એ રીતે વાક્ય બનશે. જેમ કે અહીંયા એક વાક્ય આપેલું છે, હી સેડ હાઉ બ્યુટીફુલ અ પ્લેસ. ઓકે, અથવા વોટ અ બ્યુટીફુલ અ પ્લેસ. ઓકે, વોટ અ બ્યુટીફુલ અ પ્લેસ. આપણે અહીંયા હાઉ લખ્યું છે, હી સેડ. તો હી એક્સક્લેમ્ડ વિથ જોય. જોય પણ લખી શકો છો, પ્લેઝન્ટ પણ લખી શકો છો. ધેટ હાઉ બ્યુટીફુલ અ પ્લેસ. ઓકે, તો અહીંયા ઇટ નથી આપ્યું પણ કદાચ પાછળ ઇટ ઇઝ આપ્યું હોય તો ઇટ ઇઝ વેરી બ્યુટીફુલ પ્લેસ એવું સાદું વાક્ય થાય. તો એ સાદા વર્તમાન કાળમાં છે તો આપણે એનો સાદો ભૂતકાળ કરશું. ઇટ વોઝ અ વેરી બ્યુટીફુલ પ્લેસ. ઓકે, જેમ કે હમણાં જ મેં તમને ઉદાહરણ આપ્યું, રોહન સેડ. રોહન સેડ. તો અહીંયા આપણે લખીએ રોહિત શર્મા સેડ હુર્રે વી હેવ વોન ધ મેચ. તો રોહન સ્લેડ વિથ હેપીલી. હેપીલી પણ લખી શકો છો, જોય પણ લખી શકો છો, ડિલાઇટ પણ લખી શકો છો. ધેટ ધે હેડ. ઓકે, પૂર્ણ વર્તમાન કાળનો પૂર્ણ ભૂતકાળ થયો. ધે હેડ વોન ધ મેચ. ઓકે, અલ્લાસ એક્સક્લેમ્ડ વિથ સેડનેસ, રિગ્રેટ, ડિસએપોઇન્ટમેન્ટ. એલ્લાસ. એલ્લાસ એટલે શું છે? દુઃખ વ્યક્ત કરવું. અને દુઃખ વ્યક્ત કરે એટલે સેડનેસ પણ આવે, રિગ્રેટ એટલે પસ્તાવો થવો, ડિસઅપોઇન્ટમેન્ટ એટલે પણ દુઃખ થવું. તો ડાયરેક્ટ સ્પીચનું વાક્ય છે જેમ કે રિપોર્ટર સેડ alas many lives have been lost due to tsunami. Okay, so the reporter said alas many lives have been lost due to tsunami. ઓકે, સો ઉપરનું વાક્ય એ આપણને ખબર છે કે પૂર્ણ વર્તમાન કાળનું છે. હવે અથવા આઈ થિંક પૂર્ણ વર્તમાન કાળનું છે. હવે અહીંયા જ્યારે ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવશું ત્યારે જે પૂર્ણ વર્તમાન કાળ છે શેમાં ચેન્જીસ થાય છે? પૂર્ણ ભૂતકાળમાં. અથવા જો ચાલુ પૂર્ણ વર્તમાન હોય તો ચાલુ પૂર્ણ ભૂતકાળમાં ચેન્જ થાય. સો ધ રિપોર્ટર એક્સક્લેમ્ડ વિથ સેડલી અથવા સેડનેસ, રિગ્રેટ, ડિસઅપોઇન્ટમેન્ટ ધેટ મેની લાઈવ્સ હેડ બીન. ઉપર જો ઉપર હતું હેવ બીન, અહીંયા થયું હેડ બીન લોસ્ટ ડ્યુ ટુ સુનામી. ઓકે, મે યુ બ્લેસ. ઓકે, હવે કોઈને આશીર્વાદ આપતા હોય ત્યારે આપણે બ્લેસ્ડ અથવા વિસ્ડ વાપરીએ છીએ.
જેમ કે ધ ગ્રાન્ડ મધર સેડ ટુ હર. ઓકે, આપણા ગ્રાન્ડ મધર એટલે કે દાદી હોય તો એ આપણને જ્યારે આપણે એમને પગે લાગીએ ત્યારે આપણને શું આશીર્વાદ આપે? મે યુ મેટ વિથ સક્સેસ વોટ એવર યુ ગો. તો ઇનડાયરેક્ટ સ્પીચમાં એનું રૂપાંતર કઈ રીતે થાય? ધ ગ્રાન્ડ મધર બ્લેસ્ડ. હવે અહીંયા તમે એક્સક્લેમ્ડ વિથ બ્લેસ્ડ ન લખો તો પણ ચાલે. હર ધેટ સી. હવે જો અહીંયા વાક્યને તમારે સિમ્પલ બનાવવાનું છે. મે નીકળી જશે. કેમ કે આશીર્વાદ એ કોના દ્વારા આપે છે? મે દ્વારા આપે છે. તો એમ એવાય મે નીકળી જશે. તો યુ. ઓકે, મે યુ. હવે હર માટે યુ વાપર્યું છે તો યુની બદલે સી આવશે. સી શુડ મીટ વિથ. હવે જો અહીંયા શુડ કેમ આવ્યું? કેમ કે આ એક આશીર્વાદ આપે છે. ઓકે, એટલે શુડ શેના માટે વપરાય? નૈતિક ફરજ માટે વપરાય. ઓકે, સો અહીંયા શુડ આપ્યું છે. શુડ મીટ વિથ સક્સેસ વોટ એવર સી ગોસ. હવે અહીંયા જો યુ ગોસ હતું, યુ ગો, પણ ઇનડાયરેક્ટ સ્પીચમાં યુ સી માટે વપરાયું છે, હર માટે તો સી થઈ જશે. અને સી આવે એટલે ત્રીજો પુરુષ એક વચન વપરાય છે. ઓકે, એટલે ગોનું ગોસ થઈ ગયું. ઓકે, હવે આપણે જોઈએ છીએ કે અત્યાર સુધી આપણે કેટલું સ્ટડી કર્યું. તો અહીંયા બધાય વાક્ય આપેલા છે. જેમ કે ધ એર હોસ્ટેસ સેડ ધ હાઈજેકર્સ ટ્રાઈડ ટુ ફ્રાઇટન ધ પેસેન્જર. ઓકે, પછી બીજું વાક્ય છે ધ કેપ્ટન સેડ ટુ હિઝ મેન સ્ટેન્ડ એટ એસ. ત્રીજું વાક્ય છે શી સેડ ટુ ધ નીના ડુ યુ બિલીવ ઇન ઘોસ્ટ. ધ પ્રિન્સિપાલ સેઝ રૂલ્સ હેવ ટુ બી ફોલોડ એટ એની કોસ્ટ. એન્ડ ધ બોય સેડ હુર્રે અવર ટીમ વોન. તો અત્યાર સુધી આપણે જે પણ બધું ભણ્યા એ પ્રકારના વાક્યો છે. જેમ કે ચલો આપણે હવે એને ટ્રાન્સલેટ કરીએ છીએ. જેમ કે પહેલું વાક્ય છે કે ધ એર હોસ્ટેસ સેડ ધ હાઈજેકર્સ ટ્રાઈડ ટુ ફ્રાઇટન ધ પેસેન્જર. ઓકે, ટ્રાઈડ ટુ ફ્રાઇટન ધ પેસેન્જર. હવે પહેલાં તો એ વિચારવાનું કે કયો કાળ છે. અવતરણ ચિહ્નમાં આપેલો કાળ કયો છે? સાદો ભૂતકાળ. જેમ કે હાઈજેકર્સ ટ્રાઈડ ટુ ફ્રાઇટન ધ પેસેન્જર. તો એને આપણે સાદા ભૂતકાળને પૂર્ણ ભૂતકાળમાં ફેરવશું તો શું વાક્ય બને? તે ધ એર હોસ્ટેસ સેડ ધેટ ધ હાઈજેકર્સ હેડ ટ્રાઈડ ટુ ફ્રાઇટન ધ પેસેન્જર. ઓકે, તો આપણે હેડ મૂકીને વાક્ય બનાવવાનું છે. બીજું વાક્ય છે ધ કેપ્ટન સેડ ટુ હિઝ મેન. હવે જો અહીંયા વાક્ય આપેલું છે ધ કેપ્ટન સેડ ટુ હિઝ મેન સ્ટેન્ડ એટ ઇઝ. ઊભા થઈ જાઓ. સ્ટેન્ડ એટ ઇઝ. ઓકે, તો ધ કેપ્ટન હવે ઓર્ડર કરે છે. કેપ્ટન સેડ ટુ હિઝ મેન એટલે કે એના માણસોને કેપ્ટન શું કરે? ઓર્ડર. સો ધ કેપ્ટન ઓર્ડર્ડ ધ મેન ટુ ઓર્ડર્ડ હિઝ મેન ટુ. હવે સંયોજક તરીકે શું મૂકવાનું છે? ટુ સ્ટેન્ડ એટ ઇઝ. ઓકે, કશું જ કરવાનું નથી. ઇમ્પરેટિવ સેન્ટેન્સ એ એકદમ ઇઝી સેન્ટેન્સ છે. જેમ કે બીજું વાક્ય છે સી સેડ ટુ ધ નીના ડુ યુ બિલીવ ઇન ઘોસ્ટ. સો સી, હવે પ્રશ્નાર્થ વાક્ય છે તો આપણને ખબર છે કે સેડ ટુની બદલે શું વપરાય? આસ્કડ. સી આસ્કડ ધ નીના. હવે આ ડુ દ્વારા છે એટલે કે ડુ ડસ ડીડ. ઓકે, એટલે આપણે શું વાપરશું? ઇફ અથવા વેધર. સો સી આસ્કડ નીના ઇફ. હવે આ સાદો વર્તમાનકાળ છે અને સાદા વર્તમાનકાળનું પ્રશ્નાર્થ છે. હવે ડુ યુ બિલીવ ઇન ઘોસ્ટ, આ વાક્યને જ્યારે આપણે સાદું કરીએ ત્યારે ડુ નીકળી જાય.
તો કઈ રીતે વાક્ય બને? યુ બિલીવ ઇન ઘોસ્ટ. ઓકે, હવે યુ કોના માટે વાપર્યું છે? નીના. નીના કોણ છે? છોકરી. તો શું થઈ જશે? સો સી આસ્કડ નીના ઇફ સી, હવે સાદો વર્તમાન કાળ છે તો સાદો ભૂતકાળ બનશે. ઇફ સી બિલીવડ, પાછળ બિલીવની પાછળ ઈડી લાગશે. બિલીવડ ઇન ઘોસ્ટ અને વાક્યને છેલ્લે પૂર્ણ વિરામ. ઓકે, પ્રશ્નાર્થ વાક્ય નીકળી જશે કેમ કે વાક્ય સાદું બની જાય છે. જેમ કે પ્રિન્સિપાલ સેજ રૂલ્સ હેવ ટુ બી ફોલોડ એટ એની કોસ્ટ. ઓકે, કે પ્રિન્સિપાલે કહ્યું કે રૂલ્સ હેવ ટુ બી ફોલોડ એટ એની કોસ્ટ. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા ખાસ ધ્યાન રાખજો કે જે રિપોર્ટિંગ વર્બ કયું છે? સેઝ. ઓકે, તમને કહ્યું હતું રિપોર્ટિંગ વર્બ સેઝ, અને સેઝ એ કયા કાળનું છે? સાદા વર્તમાન કાળનું. અને સાદા વર્તમાન કાળનું વાક્ય જ્યારે આપેલું હોય, મીન્સ કે રિપોર્ટિંગ વર્બ જ્યારે આપેલું હોય ત્યારે વાક્યના એટલે કે રિપોર્ટેડ સ્પીચના વાક્યમાં કોઈ જ પણ પ્રકારનો ફેરફાર થતો નથી, કાળમાં ફેરફાર થતો નથી. તો કાળ જે પૂર્ણ ભૂતકાળ આપેલો છે, ઓકે, સો એ એમને એમ રહેશે. જેમ કે આપણે વાક્ય બનાવીએ, ધ પ્રિન્સિપાલ સેઝ ધેટ રૂલ્સ હેવ ટુ બી ફોલોડ એટ એની કોસ્ટ. ઓકે, વાક્ય એમને એમ રહેશે. જેમ કે ધ બોય સેડ હુર્રે અવર ટીમ વોન. ઓકે, અવર ટીમ વોન. હવે અહીંયા ખાસ યાદ રાખો કે ધ બોય સેડ હુર્રે, હુર્રે એટલે હેપીનેસ, કે અમારી ટીમ જીતી ગઈ. હવે અહીંયા ધ બોય એક્સક્લેમ્ડ વિથ હેપીનેસ, ડિલાઇટ, જોય ધેટ. હવે અહીંયા અવર ટીમ આપી છે એટલે બોય માટે એ પોતાની ટીમ છે, પણ આપણા માટે તેમની ટીમ. ઓકે, સો ધેર ટીમ, અવરની બદલે શું આવશે? ધેર ટીમ, THEIR. ઓકે, THEIR નહીં, THEIR, ધેર ટીમ. હવે આ સાદો ભૂતકાળ છે. અવર ટીમ વોન એ સાદો ભૂતકાળ છે. તો એ વાક્યનું રૂપાંતર શેમાં થશે? અવર ટીમ વોન. તો એ સાદા ભૂતકાળનું રૂપાંતર પૂર્ણ ભૂતકાળમાં થશે. તો અહીંયા શું આવશે? અવર ટીમ હેડ વોન. ઓકે, અવર ટીમ હેડ વોન. તો અહીંયા શું બનશે? અવર ટીમની બદલે આવશે ધેર ટીમ હેડ વોન. ઓકે, આ વાક્ય ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરફાર કરતા ધ બોય એક્સક્લેમ્ડ વિથ જોય ધેટ ધેર ટીમ હેડ વોન. આ રીતે વાક્ય બનશે. લેટ્સ સી હાઉ મચ યુ રિમેમ્બર ઓફ ધેટ. ઓકે, તો અહીંયા થોડી ઇમેજ દ્વારા આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે અત્યાર સુધી તમે ભણ્યા તો એ તમે કેટલું રિમેમ્બર કર્યું. તો હવે જે બીજું બાકી છે એ આપણે હવે આવતા લેક્ચરમાં જોઈશું. પણ એની પહેલાં જે ચલાવ્યું છે અત્યાર સુધી એ તમારે પ્રિપેર કરવાનું છે. ધીસ સન્ડે, આ સન્ડે જે મેં 2 લેસન ચલાવ્યા છે, એટલે કે ધ એસ્ટ્રોલોજર ડે એન્ડ બીજું લેસન છે સ્ટોપિંગ બાય વુડ્સ ઓન અ સ્નોવી ઇવનિંગ, અને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ. આ ત્રણેયનો થઈને એક 50 માર્ક્સનો ગૂગલ ફોર્મની અંદર ક્વિઝ કે ટેસ્ટ ઓપ્શન સાથે તૈયાર કરવામાં આવશે. તો એ તમારે ફરજિયાત આપવાનો છે. ઓકે, સો અહીંયા આપણે આજનું લેક્ચર પૂરું કરીએ છીએ. ઓકે, સો અત્યાર સુધી આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં દરેક વસ્તુ જોયું, સ્ટેપ બાય સ્ટેપ જોઈએ. તો આપણે 2 રૂલ્સ જોયા એના, કે વાક્યના એટલે કે રિપોર્ટેડ સ્પીચના આપેલા વાક્યમાં ક્યારે ફેરફાર ન થાય. ઓકે, એ 2 રૂલ્સ જોયા. પછી એવા રૂલ્સ જોયા કે કાળમાં ક્યારે ફેરફાર થાય, એ આપણે જોઈ ગયા. હવે
પછી પ્રશ્નાર્થ વાક્ય આપણે જોઈ ગયા, આજ્ઞાર્થ વાક્ય જોઈ ગયા, એક્સક્લેમેટરી સેન્ટેન્સ એટલે કે ઉદ્ગાર વાક્યો જોઈ ગયા, આશીર્વાદ એટલે કે બ્લેસ્ડવાળા વાક્યો જોઈ ગયા. હવે નેક્સ્ટ લેક્ચરમાં અત્યાર સુધી આપણે જે ભણ્યા અને તમે એ કેટલું રિમેમ્બર રાખ્યું એના વિશેની આપણે વાત કરશું. સો આઈ સ્ટોપ હિયર. વી વિલ discussed further lecture tomorrow. Okay, so please watch my lecture, each and every lecture, so you should know about the direct and indirect speech. Okay, so thank you very much.